Friends, welcome back. Standard 12 English Second Language. Unit 2, Read 1. Unforgettable Walt Disney. First of all, we learn the title. Unforgettable is a word, adjective. ABLE પ્રત્યય એડજેક્ટિવ બનાવે છે, આપ જાણો છો. ફર્ગેટ V1 છે. ફર્ગેટ એટલે ભૂલી જવું. UN ઇઝ એ સફિક્સ, જેમ સફિક્સ એબલ છે એમ UN પ્રિફિક્સ છે. તો UN એટલે વિરોધી બનાવતો પ્રિફિક્સ. અનફર્ગટેબલ ભૂલાય નહીં તેવું. અવિસ્મરણીય વોલ્ટ ડિઝની નામ કોણે નથી સાંભળ્યું? વોલ્ટ ડિઝની રિટન બાય રોય ડિઝની, હિઝ એલ્ડર બ્રધર. વિદ્યાર્થી મિત્રો, બાળકોને આજે પૂછો તમે કે ટીવીમાં કઈ ચેનલ જોવી છે, તો તમને શું કહેશે? કાર્ટૂન જ કહેશે ને. વિચાર કરો કે લાખો કરોડો લોકોના આજે તમે જો બાળકો, યુવાનો હોય, વડીલો હોય, બધાના પ્રિય અને બધાના મુખ પર હાસ્ય જેને રેલાયું છે એવા વોલ્ટ ડિઝનીની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. એ હીરોથી કોઈ કમ નથી હો, સેલિબ્રિટી છે. મિકી માઉસ, ડોનાલ્ડ સર્જન કરનાર છે, ઓસ્કાર એવોર્ડ મળ્યા છે. તો 22 વખત અને ચાઇલ્ડહુડમાં સ્ટ્રગલ તો એમની હો ભાઈ. પણ એક જ વસ્તુ છે દોસ્તો, કે એમણે ફેમસ બનવા માટે શું કર્યું? તો કે ક્રિએટિવિટીને મંત્ર બનાવ્યો. બસ સંઘર્ષ, સફળતા તો જ મળે ને ભાઈ. સફળતા તેને જઈ વરે જે પરસેવે નાય. તો બાળપણથી ક્રિએટિવિટી અને ડ્રોઈંગ, બસ આ રસ, અને એને કારણે વોલ્ટ ડિઝની છે એ આજે સફળ વ્યક્તિત્વ પોતાનું બનાવી શક્યા. આપણે વધારે વાત નહીં કરતા, તેમના લાઇન ટુ લાઇન ટ્રાન્સલેશનની આ લેક્ચરમાં વાત કરીશું. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારા ભાઈ વોલ્ટ હવે નથી રહ્યા. આ માય બ્રધર આ રોય ડિઝની દ્વારા લખાયેલું છે. તેમના ભાઈ વિશે લખે છે. રોય ડિઝનીના સગા ભાઈ છે વોલ્ટ ડિઝની. નો મોર એટલે ડેડ. યટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. ઇન્ફ્લુઅન્સ એટલે એમની અસર, એમનો પ્રભાવ, અને લિંગર્સ એટલે સ્ટે, એટલે કે ટકી રહેવું. હેંગ અરાઉન્ડ આપણે એને કહી શકીએ પરસિસ્ટ. તો કે છે મારા ભાઈ જીવિત નથી, પરંતુ સ્ટુડિયો પર તેમનો પ્રભાવ એમનો એમ જ જીવંત છે. લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો વેર હી ટર્નેડ આઉટ ધ કાર્ટૂન્સ. વેન હી ટર્નેડ આઉટ ધ કાર્ટૂન્સ, કે જ્યાં તેમણે કાર્ટૂન બનાવ્યા. બરાબર છે. નેચર ફિલ્મ્સ બનાવી, ફીચર મૂવીઝ બનાવ્યા. ધેટ મેડ હિમ નોન, અને એનાથી જાણીતા થયા. એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, અને આખી દુનિયામાં એ પ્રેમ પામ્યા. તો વિદ્યાર્થી મિત્રો, તે કાર્ટૂન, નેચર ફિલ્મો, ફીચર મૂવીઝ તરફ વળ્યા હતા અને સમગ્ર વિશ્વમાં પોતાના પ્રખ્યાતને એક માનીતા, એક ચાહિતા બનાવ્યા હતા. તો આ બધું એ કઈ રીતે થયું? બરાબર છે, પોતાના સઘન સતત પ્રયત્નથી. તો આગળ જુઓ. ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્ર્યુ. આજે પણ હું જ્યારે આ સ્ટુડિયોના કાફલામાં, એટલે કે એના ગ્રુપમાં, સમૂહમાં જ્યારે હું પસાર થાઉં છું, ત્યારે આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર હેડ બાઉડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. તો આજે પણ જુઓ, વિચાર કરો, અત્યારે પણ જ્યારે હું સ્ટુડિયો તરફ જાઉં છું, ત્યારે મહદઅંશે આશા રાખું કે તે ઊંચા, પછી પાતળા, અને મનમાં ઘણા નવા પ્રોજેક્ટ વિશેના વિચારો ધરાવતા વ્યક્તિને મળી લઉં. આમ તો કન્ટ્રી બોય એટલે ગામડિયાઓ. હા, હેડ બાઉડ એટલે મસ્તક તો હંમેશા નીચું જ નમાવી રાખતા. બરાબર. થોટ જાણે વિચારોથી ભરેલું હોય, પ્રોજેક્ટના નવા નવા વિચારો. તો આવા એક વોલ્ટ ડિઝનીની વાત તેમના ભાઈ અહીંયા આગળ કરે છે કે વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. અમે જે કંઈ પણ કામ કર્યું ને, એની પાછળનું ડ્રાઇવિંગ બળ, ચાલક બળ વોલ્ટ હતા. અમારા કાર્ય તો ઘણા, એમાં કયા કયા આવી જાય? ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ.
એમ કહેવાય છે કે મૂવીઝ બનાવવાથી માંડી અને ડિઝનીલેન્ડની સ્થાપના કરીને તમામ કાર્યો પાછળ જો કોઈનો હાથ હોય કે કોઈનું મેઇન જો ફોર્સ હોય તો એ હતો ડ્રાઇવિંગ ફોર્સ વોલ્ટ ડિઝની. That people constantly mention his name as if he were still alive. લોકો પરિણામ શું આવ્યું? પરિણામે હાલમાં પણ લોકો તેમને એ રીતે યાદ કરે છે જાણે કે તેઓ જીવંત હોય. અહીંયા એઝ ઇફનો ઉપયોગ છે દોસ્તો. હેડ ક્લોઝ ઓફ સપોઝિશન. એઝ ઇફ અને એઝ તો બંને સમાનાર્થી છે. કરતા પછી વર ભૂતકાળનું રૂપ આવે છે, એક વચનના કરતા પછી પણ વર જ મૂકવાનું છે. એટલે એઝ ઇફ હી વર સ્ટીલ અલાઈવ, જાણે કોઈ તમારી શેરીમાં છોકરો રમતો હોય ને આપણે એવી કલ્પના કરીએ કે ધેટ બોય પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વર કોહલી, જાણે કે તે કોહલી હોય. બરાબર, કોહલી તો છે નહીં એ છોકરો, પણ નહીં જેમ ધારણા, અનુમાન, એઝપ્શન. આગળ જુઓ. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડમાં દરેક સમયે કંઈક નવું ચિત્ર આપણને જોવા મળે અથવા તો કંઈ નવું બન્યું હોય, બને તો સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈક તો ચોક્કસ કહેશે જ, કોઈક તો કહેશે જ. શું કહેશે ખબર છે? શું કહેશે? આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. વોલ્ટને આ પસંદ પડશે કે નહીં એ હું તો વિચારું છું. વિચાર કરો, દરેકને મનમાં એટલું થાય એમ કે ભાઈ વોલ્ટને ગમશે, પહેલી એની વાત આવે એમ, એને ગમશે. વિચાર કરો કેટલા બધાના દિલ દિમાગ પર એણે આધિપત્ય સ્થમાયું હોય છે. બરાબર, વન્ડર એટલે થિંક, વિચારવું. એન્ડ વેન ધીસ હેપન્સ આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ. અને જ્યારે ખરેખર એવું થતું ને, હા, ત્યારે મને ખ્યાલ આવતો કે વોલ્ટે ખુદ જ આ યોજ્યું હતું. બરાબર, મને ચોખ્ખું થઈ જતું, રિયલાઇઝ થઈ જતું કે આ હિમસેલ્ફ વોલ્ટના જ પ્લાનિંગ છે. ફોર માય ઇમેજિનેટિવ. મારો ભાઈ કેવો હતો રોય ડિઝનીના મતે? તો કહે છે કે રોય ડિઝની કહે છે કે મારો ભાઈ વોલ્ટ કેવો હતો? તો કે ઇમેજિનેટિવ હતો, કાલ્પનિક હતો, કલ્પનાશીલ હતો. બરાબર, કલ્પનાશીલ. ઇન્ડસ્ટ્રીયસ મહેનતુ હતો. બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. મારો ભાઈ કેટલો મહેનતુ હતો, વિચાર કરો. ઘણા બધા પ્રોજેક્ટ હજુ ગતિમાં મૂક્યા છે જે અમને બાકીના બધાને ઘણા વર્ષો સુધી વ્યસ્ત રાખશે. હવે વોલ્ટનો આગળનો શોર્ટનોટમાં કામ લાગે તેવો પેરેગ્રાફ. વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ છે ને એ થોડા કોમ્પ્લેક્સ હતા, જટિલ હતા, સમજવા અઘરા હતા. ટુ ધ રાઇટર્સ, અહીં જો ક્વેશ્ચન આન્સર પણ એસ આવું છે. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ. તો રાઇટર્સ, પ્રોડ્યુસર્સ અને એનિમેટર્સ શું વિચારતા હતા? હું વર્કડ વિથ હિમ, કે જે તેઓ કે જેની સાથે કામ કરતા હતા. હી વોઝ અ જીનિયસ. એ લોકો તો એક જ વસ્તુ કહેતા હતા, લેખકો, નિર્માતાઓ અને કાર્ટુનિસ્ટો. બરાબર, હે, એક જ વસ્તુ કે જીનિયસ છે, બુદ્ધિજીવી હતા. બસ આટલું જ વોલ્ટની એક જ વ્યાખ્યા. હી વોઝ અ જીનિયસ who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. વોલ્ટ પાસે કોઈ પણ વાર્તા કે વિચારમાં અકલ્પ્ય, આપણને જનરલી ના આવે એવું અકલ્પ્ય કલ્પનાઓને ઉમેરવાની અદમ્ય ક્ષમતા હતી. બહુ અદ્ભુત એનામાં સ્કિલ હતી. એક એવો સ્ટ્રોક ઉમેરતા ને જબરજસ્ત કે આમ આપણને હસાવી દે. અને આગળનો પ્રશ્ન કે મિલિયન્સ ઓફ પીપલ, લોકોના મતે કેવા હતા? હુ વોચ હિઝ ટીવી શો, હી વોઝ અ વાર્મ, કાઇન્ડલી એન્ડ પર્સનાલિટી એન્ડ બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ. લોકો માટે તો બહુ આનંદના હતા. જુઓ, કરોડો લોકો કે જે એમનો ટીવી શો જોતા, તેઓના ઘરમાં આનંદ અને ઉત્સાહ લાવનારા એક મૃદુ, એક નમ્રશીલ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ હતા. તો ધ બેન્કર્સ, અને હવે વાત કરીએ બેન્કરોની. તો બેન્કરના મતે હુ ફાઇનાન્સર્સ, કે જે અમને ફાઇનાન્સ કરતા, આર્થિક સહાય કરતા, એવા બેન્કર્સ. આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઈક અ વાઇલ્ડ મેન. એ બેન્કર શું કહેતા ખબર? એને તો એમ જ લાગતું કે વાઇલ્ડ મેન છે, એક ખૂબ જોખમ લેનારા, અને પોતાના ઉધારને ચૂકવવામાં નિષ્ફળ રહી નાદારી નોંધાવે તે પ્રકારના વ્યક્તિ લાગતા હતા. વિચાર કરો, એને શું કહેવાય ખબર છે? એક તો હેલ બેન્ટ કહેવાય ફોર બેંકરપ્ટસી. હેલ બેન્ટ એટલે રેકલેસલી
ડિટરમાઇન્ડ અથવા તો રિઝોલ્યુટ, દ્રઢ નિશ્ચયી જેને કહેવાય ને, અડગ. અડગ મનના માનવીને હિમાલય નડતો નથી, ખબર છે ને, ડગ ભર્યું કે ના હટવું ના હટવું. તો આગળ જુઓ, બેંકરપ્ટસી એટલે ફેઇલર, એક પ્રકારની ઇન્સોલ્વેન્સી, દેવાળિયું કરે ને, નિષ્ફળતા જેને કહેવાય ને, બરાબર. તો આ બેન્કરોને શું લાગતું હતું કે આપણે ઉધાર છે ને, આપણે જે ચૂકવા છે ને, ફાઇનાન્સ હેલ્પ કરી છે ને, આ નિષ્ફળ રહેશે, આ નહીં નાદારી નોંધાવશે, આવા લાગતા હતા. અને હું મારી વાત કરું તો રોય ડિઝની કહે છે, ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. મારા માટે તો મારો ભાઈ તો અદ્ભુત કિડ બ્રધર, મારો લંગોટીયો ભાઈ હતો. જ્યારે જાતે બધા જોડે મોટા થયા ને, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ દેટ હી મેડ કમ ટ્રુ. અને મારો ભાઈ છે ને, ઇમ્પ્રેક્ટિકલ જે કહી શકાય ને, એવા સપનાઓથી ઘેરાયેલા, હંમેશા ઘેરાયેલો રહેતો, જેને તેણે સાચા પણ કરી બતાવ્યો. સાચવા છે ને, સપના જોવાનું અને સાકાર કરવા બે વસ્તુ જુદી છે ને. સપના જોવાનું સાકાર કરવા બે વસ્તુ જુદી કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત એ કરી કે બેન્કરો શું વિચારે છે કે ભાઈ આ નાદારી નોંધાવશે, અમારા પૈસા પૂરા ચૂકવશે નહીં, બરાબર. જ્યારે બીજા લોકોને, એટલે કે નિર્માતાઓ છે, ફિલ્મ પ્રોડ્યુસર્સ છે, એ બધાને તો એવું હતું જ નહીં. જુઓ, એ લોકોને તેમ જ લાગતું હતું કે નહીં, આ એક સારા વ્યક્તિ છે. તો દોસ્તો, આપણે આ વોલ્ટ ડિઝનીની આગળની પેરેગ્રાફ જરાક આમાં ગુમ થઈ ગયો છે. આ પીડીએફ ફાઇલ છે ને, એક જ મિનિટ શોધી લઉં છું, એક જ મિનિટ દોસ્તો, સોરી ફોર ઇન્ટરવેશન. શેપ પર શેપ દેવું. આ વોલ્ટ ડિઝની આપણે આવી ગયા. ઓકે, ચલો તો જુઓ, હવે આની વાત કરીએ બાળપણની. જુઓ અહીં પેરેગ્રાફ દોસ્તો, ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. અમારી જૂની વાડી હતી ને, સફરજન એપલ ફાર્મ અને વીપિંગ વિલો એટલે એ એક પ્રકારના ઝાડ છે, લીલાછમ વૃક્ષો આવે. વચ્ચે વોલ્ટે, બરાબર, અહીં વાત કરી છે કે બહુ મસ્ત ગ્રીન અને બ્યુટિફુલ હતા મારા જૂના ફાર્મ પર. વેર વોલ્ટ સ્કેચ ઇઝ ફર્સ્ટ એનિમલ્સ, કે જ્યાં આ વૃક્ષો વચ્ચે વોલ્ટે પોતાના પ્રથમ પ્રાણીઓ પરના કાર્ટૂન્સ દોર્યા હતા. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર. દોસ્તો, સ્નગલ અહીંયા છે, એનો અર્થ છે ટુ લાય ઓર પ્રેસ ક્લોઝ ટુગેધર, જેને આપણે કડલ કહીએ છીએ. એમ્બ્રેસ, પથારીમાં એકબીજા સાથે લપાઈને સૂઈ જવું હોય, પથારી માટે એટલે કડલ કહેવાય ને સ્નગલ કહેવાય. અરે પેલો એમ્બ્રેસ અલગ મતલબ આવે. યસ, બરાબર છે. ઓર્ચાર્ડ એક અહીં શબ્દ છે, તમારે એ પણ જોઈ લેજો. આ ઓર્ચાર્ડ છે વાડી, ખેતર માટે આપણે પણ ફળોની વાડી, એને ગ્રવ કહેવાય, GROVE, બરાબર છે. તો પ્રથમ સ્કેચ બનાવ્યા તો રિકોલ કરે છે લેખક, એને યાદ કરે છે. મને યાદ છે જ્યારે રાત્રિમાં અમારા ઘરની નજીક ટ્રેન, હવે જો ટ્રેનને યાદ કરે છે, ક્યારે કે અમે એકબીજા લપાઈ છુપાઈ જતા. એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ. હોન્ટિંગ એટલે કેવી? તો લખો હોન્ટિંગ એટલે વારંવાર આવ્યા કરતી હોય, ભૂલાય નહીં એવી. અનફર્ગેટેબલ એટલે હોન્ટિંગ કહેવાય, એડજેક્ટિવ છે. પરસિસ્ટન્ટ, બરાબર. તો હોન્ટિંગ વિસલ ઓફ એ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. તો રાત્રિમાં અમારા ઘરની નજીકથી ટ્રેન ભયાનક વિસલ કરતી, હોન્ટિંગનો અર્થ ભયાનક પણ લઈ શકો, ભયાનક વિસલ કરતી પસાર થતી, તેને સાંભળવા માટે હું અને વોલ્ટ બંને પથારીમાં એકબીજાને આમ લપાઈ છુપાઈ જતા, સ્નગલ થઈ જતા, બરાબર. અવર અંકલ માઇક વોઝ એન, આ ચિત્ર છે જુઓ, વોઝ, અમારા એન્જિનિયર હતા માઇક. તો જુઓ શું લખ્યું છે કે અમારા અંકલ છે ને માઇક એન્જિનિયર હતા, ડ્રાઈવર હતા. એન્જિનના ડ્રાઈવર અને એન્જિનિયર, બરાબર. તો એન્જિનિયર હતા, મતલબમાં ચલાવતા હતા. હી વુડ બ્લો હિઝ વિસલ, અને તે વિસલ વગાડતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ, એક લાંબી અને બે ટૂંકી, પોતાની વિસલ વગાડતા, અને અમારા માટે જ તે, બરાબર. તો યર્સ લેટર, વર્ષો બાદ, એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ.
અને હું તમને એમ કહું, ઘણા વર્ષો પછી એક અત્યંત જૂની પુરાણી ટ્રેન એ ડિઝનીલેન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. બરાબર. તો દોસ્તો, અહીંયા થોડુંક બીજા ભાગમાં આપણે આગળ વાત કરશું. ધન્યવાદ.